જય ખુખારમાં મેલડી માતાજીના ચમત્કાર આખી દુનિયાએ જોઈ લીધા છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી ઉપર માયાનો પડદો છે, પણ જે મારી મહામાયાના શરણમાં આવી ગયા ને એના માયાને એડવા દો, આવો વિશ્વાસ રાખજો। એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો, બરોબર। અને દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા અત્યારે સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા। ફરી એક વખત કહી દઉં, દીકરાઓ માટે લાગુ પડે કે તમારા પિતૃ, તમારી કોઈ સિકોતર, એમના ઉદ્ધાર માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય, એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ, તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે, એમના કલ્યાણ માટે એમને થોડું પાણી પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી રહેશે તમારી પર। જેમ કે પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે, સમજ્યા? 12 મહિને આ શ્રાદ્ધ નાખે, પણ શ્રાદ્ધમાં ભલી વાર હોતો ટાઈમ નહીં, કાલે કરીશું, આ બધું એટલે બેઠવાન થાય છે। કોઈ દેવના વ્યવહારમાં ટાઈમ હાચવ્યા પછી તમારો ટાઈમ કોણ હાચવે કહો? પણ તમારા ઘેર ખબર હોય કે અમારા વડીલ હતા, સસરા કે સાસુ કે દેરોણી જેઠવાણી કોઈ આત્મહત્યા કરીને મરી જાય, કોઈ નાની ઉંમરે મરી જઈને વારે ઘડે સપનામાં આવતી હોય, ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો, કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો, ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે ને ઘરમાં બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું સિકોતરનું કરવાથી જ જતી રહેશે। આજે નાની બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી ઘડી, તાવ તો આવવાનો, તાવ તો ચલો 6 મહિને 2 મહિને માથું ચડે બધું બરોબર છે, પણ આ ઘડી અમુક ને કહેતા મારી ઘડી કોકનું ઘરમાં ચાલુ રહેશે। તેનું કારણ છે ને તમારા ઘેર સિકોતર હોય, પૂર્વજ હોય, એના માટે કંઈ તમે કર્યું હોય ને, એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ ચાલુ રહે। પણ તમે કંઈ ના કરો તો એક જ દીવો કરો પિતૃનો, એક જ દીવો કરો। આ ઉપાય બતાવું છું, એક જ દીવો પિતૃનો કરો, અને 4 પિતૃ હોય ને તો 4 પિતૃના નામની એક સોપારી મૂકી દો અને એક જ દીવો કરો, જાઓ તોય ભગવાન એમના દરબારમાં પહોંચાડી દે છે, બરોબર ને? સિકોતર હોય તો સિકોતરનો એક દીવો કરો, પણ 4 સિકોતર હોય તમને ખબર હોય કે આ તો એની સોપારી મેળ દો, જાઓ હું કહું છું દીવાય 10 કરવાની જરૂર નહીં। તમારી કુળદેવી તો કુળદેવીનો એક દીવો કરો, જોડે ચઢાવ માતાનો દીવો કરો, અને બીજી બધી બહુ માતાઓને દીવા લોબા ના કરવા હોય તો એના નામના એક કળશ મૂકી દો, ચાંદલા કરો, એક જ દીવામાં બધું ના સમાયેલો મારું નામ મેલડી નહીં। અને મારે રચાવવાનું છે, એક જ દીવામાં 2 દીવામાં તો તમારી પેઢીઓ તારી નાખીશ। પણ તમારા વડવાઓએ તમે જે આ લોબુ પરું કર્યું ને, આ માતા ને પેલી માતા ને પેલી માતા ને પેલી માતા, એમાં આ બધું ચિતરાયું છે। કોઈએ કીધું મેલડીમાંનો દીવો કરજો, મેલડીમાં બેહાડ્યા ને આરતીઓ કરીને કોમ ના થયું એટલે કે મેલડીમાં પધરાયા। આ કાળ એવો છે, હારા ભરખી જાય છે, પણ તમારી માનો હાથ છે જોઈ એટલે દુઃખ બાજુ જોઈ અને એનાથી નિરાશ ના થતા મારી માતા હોમું નહીં જોતી, માતા બાતા નહીં એવું ના કહેતા, ગોડા છે એની કૃપાની દ્રષ્ટિ રાખો, જો જીવનમાં ક્યાં ક્યાં એની કૃપા હોય છે એવો વિચાર કરશો ને તો ખબર પડશે કે 2 ટાઈમના રોટલા ખાવશો ને હકેતી એ તમારી માતાની કૃપા, મારા જેવી મેલડીની કૃપા છે। નકર આ દુનિયા એટલી નઠારી છે કે ભીખ માગો ભીખ ના હાલે। તમે કોક ના હાલો છો? કોક જવાનીઓ કોક ભીખ માગવા સોની મને કોમ ધંધો કર, અમે કે મજૂરી કરીને લાવીએ છીએ। આટલા મોટા જવાન શરીર થઈને કે ભીખ માગો છો? તો તમે તે એવો દાડો ભીખ માગવા છે ને તો દુનિયા ભીખાઈ ના હાલે। આ તો માતાની કૃપા છે, તો આટલું તે હાચવી રાખ્યા છે। વ્યવહાર તહેવાર હચવાય છે ને, તહેવારે હચવાઈ જાય છે ને વ્યવહારે હચવાઈ જાય છે। નકર હું માનું છું તમારી કોઈ લાયકાત નહીં આ જીવનમાં કંઈક કરવાની છે, કોઈ ઘર લેવાની લાયકાત નહીં। આ તો બાપ દાદાએ બધું મેલ્યું હતું ને એ હજુ થોડું રહ્યું છે, અને અમુકનું તો એ જતું રહ્યું। હવે તો એમને તાકાત નહીં રહી કે ઘર લઈ શકીએ, એક પોતાનું એક જમીન લઈ શકીએ। સમ દેવની કૃપા નથી, પણ જો દેવની કૃપા હશે ને તો ઘર નહીં હોય ને ઘર લઈ આલી, ચિંતા ના કરતા। ગાડી નહીં હોય ને ગાડી લઈ આલી, તમારું જયેલું બધું પાછું ના લાયેલું તો લગીનું મેલડી ના જપું, ગોડા હું એ માતા છું। આજ મારી વસ્તીનો દાખલો આલું છું, ચમ આલું છું, મારી વસ્તીનું બધું જ ગુમાયેલું પહેલા
ખબર છે ને બધા આવતા નવા જૂના આવતા હશે એમને બધા મારી વસ્તીએ બધું જ ગુમાયેલું, જમીન ઘર બર કાકા કુટુંબ બધું ગુમાઈ નાખ્યું હતું. એક હું માતા બસ એ જ મારા ભરોસે રહેતા કે માં અમારું કાકા કુટુંબ નહીં, માં અમારું ઘર બાર જમીન રહી નહીં, માં હવે તું એક રહીશું તો માં તું અમારી રોમ બારી મેરડીને અમારી બહુચર ને મારે અમારી મેરડીને અમારી ચિકોતર રહીશું. આવ મારી વસ્તી એક મારો ભરોસો રાખીને મારા ભરોસે નીકળ્યા ને તો જો આજ મારી વસ્તીનું ભરણ પોષણ કરી આલું છું ને, હું ગમે તે રૂપે કરી આલું છું ને. હું કહું છું લો તમારા કામ કરીને હું મારી વસ્તીને ખવડાવું, પણ હું ખવડાવું છું ને, હા શું ખોટું? હું તમારા કામ કરીને મારી વસ્તીને રાજી રાખું, હું ખવડાવું છું ને. તો માં આને કહેવાય મારી વસ્તીને અત્યારે કેરી લેવા જવાની ના જરૂર પડે, જૂનાગઢની કેસર કેરીઓ આવે, હા શું ખોટું? મારી વસ્તી આઈસ્ક્રીમ ખાવાની જરૂર ના પડે, દર રવિવારે આઈસ્ક્રીમ આવે. મારી વસ્તીને દૂધ લેવાની જરૂર ના પડે, દર રવિવારે દૂધ આવે. મારી વસ્તીને શાકભાજી લેવાની જરૂર ના પડે, દર રવિવારે શાકભાજી આવે. મારી વસ્તીને કપડા લેવાની જરૂર ના પડે, કપડા આવે. બોલો હવે તમે વિચારતા હશે કે આરું આ ચમનું થતું, હું શું એટલે છે આ એવી રીતે હું ચલો તમારી માતા આટલું બધું ના રચે, તમારા ઘર પૂરતું તો રચાવ, તમારા પરિવાર પૂરતું તો રચાવ, તમારા એટલાની ભક્તિ તમારા પરિવાર પૂરતું તો કરે કે ના કરે? તો આ મારી વસ્તીનો દાખલો આલવાનું કારણ એક જ છે કે વિશ્વાસ આવે તમને દેવી શક્તિ પર. એમણે આંધ્રા એટલે પૂરા શરણાગત હતા. ચેવા માં તું રાખું ને એમ, તું રાખું એમ. તો એક દેવી શક્તિની મહિમા આવી હોય તો તમારા ઘેર આની યાદ શું? તમારા ઘેર ચામુંડા, ઘરસિદ્ધિ, ખોડિયાર, સધી, વહાણવટી, શક્તિ, આશાપુરા, ઉમિયા જે ગણો હોય બધું જ હું મેળવીશું. એની એ જ માતા છું, કોઈ અલગ. તમે એવું માન લેજો કે અમારી પેઢીની તો પેઢીની બની જાય, જાઓ. પણ ખાલી દીવા જુદા ને વ્યવહાર જુદા, સમજે? તમે મને પેઢીની માં કરી માનશો કે મારી કુળદેવી, તો કુળદેવીનું તરીકેનું કામ કરીશ, પણ મનથી માનવાનું. મને ઘેર કે બેહાડી અને તમારી કુળદેવીના હક અધિકાર મને આપવાના નથી. મનથી માનો. મનથી માનવામાં તો દેવી શક્તિ એક જ છે ને બધી. પણ આ તો બધાને એકબીજાના દીવા એકબીજાને ઘેર ના કરે ને એના માટે ભગવાને બધાને અલગ અલગ આલી પ્રાઇવેટ મતલબ પોતાનું. જાર ઈચ્છા થાય ત્યારે એને પૂજા કરીએ, કે જાર ઈચ્છા અડધી રાતે 2 વાગે ઉઠીને એને દીવાબત્તી કરવી હોય તે માણસ કરીએ, કે જેની પર્સનલ માતા હોય, પોતાની હોય, એવું હોય ને. હું તો પ્રાઇવેટ છું મારી વસ્તીની, આ શું ખોટું? મારી ઈચ્છા હોય તો અહીં આવું, ના આવું, આ શું ખોટું? હું કોઈ નથી બંધાયેલી ખરી. અને મંદિર બનાવી દો તમારા જોડે દાન લઈ તો હું બંધાઈ જાઉં, આ શું ખોટું? કાલ તમે બધા એમ કહી દો કે અમે દાન આલ્યું તાર મંદિર બન્યું છે, મંદિરનો દરવાજો ખોલ ભાઈ, યાર મારે દર્શન કરવા છે. થાય આ તો માણસ છે, કાળા માથાનો માનવી. એટલે મારે એવું કોઈનું દબાવમાં રહેવાનું. પણ આવું સમર્પિત કરો તારે દેવી શક્તિ કૃપા કરે. અને સમર્પિત કરે મતલબ વિશ્વાસ છે, માતાજી છે, આ છે એવું મગજમાં થઈ જાય છે. ભલે દેખાતી નહીં, ભલે તમારું મન નહીં માનતું, પણ માતાજી છે ને. પેલા હતી અત્યારે છે ને, આગળ અત્યારે છે તો અત્યારે રૂબરૂ જ છે. તો ગોડાઓ આટલી માતાજી સાક્ષાત વાતો કરતા હોય ને તમે જો મોઢું ધોવા જાઓ તો બેકાર છે આ સમય તમારો. અહીં બેહો, હવે માતાજી ચમત્કાર કરીને બતાવો. બોલો હજુ કેટલો ચમત્કાર કરું? હેડો કહેતા હોય તો કરું કે ચમત્કાર અભિયાન કે હું સાક્ષાત મેલડી છું, કરું. પણ ના, ચમત્કાર આખા અમે ને કે દુનિયા જોઈ લીધા છે. હવે તો હું નહીં કરું ને તોય મોન છે, હું ચમત્કાર નહીં કરું તોય હવે બધા મોનવાના, મને ખબર છે. હવે ચમત્કાર ના કરું તોય મોનવાના. હું તો હવે એવું કહીશ કે ભાઈ જાઓ, હું તો જુઠ્ઠી માતા છું, તોય તમે નહીં માનો. શેમ વિશ્વાસ આવ્યો. એટલે આવો વિશ્વાસ દરેકે ટકાએ રાખવો પડશે. સમર્પિત એટલે ચિંતા રહિત, નિશ્ચિંતા, એકદમ નિશ્ચિંતા. મારી માં બેઠી છે, દુઃખ આવત તોય ભલે, દુઃખ આવતું તોય દુઃખ બાજુ નહીં જોવાનું, એની બાજુ જોવાનું. માં તું જોવાના છો, જોજે. હું તને રોજ કહું છું, પછી કોક દર રિહાઈ જવાનું. માં રોજ પ્રાર્થના કરીને થાક્યો, હવે તો હું તને નહીં કહેવાનો, લે જા. પણ એને માનવાનું,
રિહાવ, હું કહું છું રિહાવ, મારા જોડે રિહાઈ જાઓ. મારી રોજ પ્રાર્થના કરી કરીને થાક્યો, પણ હવે હું તને પ્રાર્થના નહીં કરવો. તાર જાર કરવું હોય તાર કરજે, પણ હું તને નહીં છોડવાનો. જા, આ સંકલ્પ કહેવાય, આ નિશ્ચિંતા કહેવાય. પછી જ્યારે આવું થઈ જાય ને જે દાડો, હવે હું તને નહીં કહેવાનો. થોડા દાડા નાખો ને ખાલી બસ પ્રેમ ભાવથી ભક્તિ જ કરી રાખો ને, ત્યાર પછી મારા ચમત્કાર ચાલુ